સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે નવું સોનું ખરીદતા હવે લોકો 10 વખત વિચાર પણ કરે છે। સાથે જ મોંઘું દાટ સોનું પહેરીને જે મહિલાઓ અને વૃદ્ધો રસ્તા પર નીકળતા હોય છે તેની સલામતી પણ જોખમાઈ રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે જે મહિલાઓના દોરા તોડતો હતો। ડાયમંડ સિટી સુરતના ઉમરા, પાલ, જહાંગીરપુરા, સિંગણપુર અને અડાજણ સહિતના વિસ્તારોમાં સોનાના દોરા તોડવાની ઘટનાઓનું પ્રમાણ અનેક ગણું વધી ગયું હતું। મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓ કે પછી મંદિરે દર્શન કરવા જતા વૃદ્ધો હંમેશા સોફ્ટ ટાર્ગેટ બન્યા। સુરત પોલીસને ચોક્કસ અછોડાતોડ ટોળકી એક્ટિવ થઈ હોવાની આશંકા હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચર ટોળકીની સંડોવણીની આશંકાએ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવાની સાથે જ બાતમીદારોને એક્ટિવ કર્યા। એક રીઢો તસ્કર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસેથી પસાર થવાની બાતમી મળી। પોલીસની ટીમ બાઇક પર પસાર થતા 19 વર્ષીય દેવ વાઘેલાને પકડીને અંગ ઝડપી લીધી તો તેની પાસેથી 2 સોનાની ચેઇન અને બાઇક મળીને 5,75,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો। દેવ વાઘેલા સોનાની ચેનની ખરીદી અંગેના પુરાવા કે કોને આપવા જતો હતો તે જણાવી ન શકતા ધરપકડ કરવામાં આવી। અભ્યાસ છોડીને છેલ્લા 6 મહિનાથી ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય દેવ વાઘેલાએ અત્યાર સુધીમાં 7 જેટલી સોનાની ચેન ચોરી કરી હોવાનું કબૂલ્યું। તેણે મોટાભાગે મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓ કે રહેણાંક વિસ્તારની ગલીઓમાંથી એકલવાયા પસાર થતા વૃદ્ધોને નિશાન બનાવ્યા હોવાનું કબૂલ કર્યું। આ સોનાના દોરા તોડીને દેવ વાઘેલા બ્રાન્ડેડ કપડાં અને બાઇક સહિતની ચીજો ખરીદી હતી। આ ઉપરાંત પ્લેનમાં ગોવા જઈને કેસિનોમાં મોજશોખ પૂરા કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। દેવ વાઘેલા સહેલાઈથી પૈસા કમાઈને મોજશોખ પૂરા કરવા માટે તે પરિવારની જાણ બહાર ચોરીઓને અંજામ આપતો હતો। ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બ્રિજ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનું છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એબઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એને 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। 19 વર્ષે ચેઇન ચોરીના અનેક ગુનાને અંજામ આપી રીઢો ગુનેગાર બની ચૂકેલા દેવ વાલજીભાઈ વાઘેલા ઓળખ છુપાવવા માટે મોઢે રૂમાલ બાંધીને રાખતો હતો। ચેઇન સ્નેચિંગ પહેલા અને ગુનો આચર્યા બાદ ઝડપથી ભાગી છૂટવા સહિતની બાબતોની રેકી કરી આયોજનબદ્ધ રીતે ગુનાને અંજામ આપતો હતો। દેવ વાઘેલાની સાથે અન્ય કોઈ યુવકો ચેઇન સ્નેચિંગમાં સામેલ હોવાની શક્યતા નથી। આ ઉપરાંત ચોરીના અગાઉના સોનાના દોરા કોને વેચ્યા તે મુદ્દે પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એબઝેડ મોટરસાયકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે। એને ભણવાનું છોડીને ઘણા સમયથી છેલ્લા 6 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે। ધોરણ 11 સુધીનો અભ્યાસ કરનારા દેવ વાઘેલાને આગળ ભણવાનું પસંદ ન હોવાથી તે ગુનાખોરીના રવાડે ચડી ગયો। મિત્રો સાથે ફરવા, મોંઘા કપડાં પહેરવા અને મોજશોખ પૂરા કરવા માટે દેવ વાઘેલાએ ચેઇન સ્નેચિંગનો સરળ વિકલ્પ પસંદ કર્યો હતો। દેવ વાઘેલાની પૂછપરછ દરમિયાન કયા વિસ્તારમાં અને કેટલા ગુના આચર્યા તે સહિતના મુદ્દે નવા ઘટસ્ફોટ થવાની શક્યતા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।